શું થયું નમન? હવે શાંતિથી કે વાત શું છે? ગજબ થઈ ગયું છે ભાઈ. પણ શું થયું? શું ખાસ? દેખાતું નથી. આખું એક બટન. વેફર ખાઉં છું. તને ખબર છે વેફર ખાવાથી શું થાય? પેટ ભરે, બીજું શું? વજન પણ વધે. તો મારું વજન વેફર ખાવાથી વધે? હા, આમાં પામ ઓઇલ હોય છે અને એક હાઈ કેલરી સ્નેક છે. આ ખાવાથી તારું વજન વધે. એટલે મારું વજન વેફર ખાવાથી વધે છે? ના, મારે તો પાતળું જ રહેવું છે. એ તમારા ફોટોસમાં લાઈક પણ કરશે. હવે બોલ, વેફર ખાઈશ? આખી હું વેફરનો બહિષ્કાર કરું છું. ના તો હું ખાઈશ, ના કોઈને ખાવા દઈશ. વાહ, શાબાશ. આને તો નક્કી કરી લીધું છે. તમે ક્યારે નક્કી કરો છો? જો તમે પણ વેફર ખાતા હોય અને ફોલો ના કરી હોય, આજે જ તમારા ભાઈ દિવ્યાંશુને ફોલો કરો અને આજે જ વેફર ખાવાનું મૂકો. કેવું લાગી રહ્યું હા? ઠીકઠાક હતી. ના બહુ કઈ ખરાબ કહી ગઈ, ના બહુ સારી કહી હવે. અરે માસ્ટર તો જ બનાવી છે ભાઈ. એ દિવ્યાંગ પણ ઓળખતો નથી. પણ સ્ટાર ના સેલિબ્રિટી એના કરતા ફોટો લેવા માટે લાઈનમાં ઉભા હોય છે, લાઈનમાં. દિવ્યાંશુ માટે ઉભા નથી હોતા યાર. એના ફોલોવર્સ માટે ઉભા હોય છે. એ મિલિયન્સમાં ફોલોવર્સ છે એટલે દિવ્યાંશુ દિવ્યાંશુ નકર કોણ એને હોય? એટલે કે જો મારા ફોલોવર્સ પણ દિવ્યાંશુ જેટલા થઈ જાય તો આખું પણ ફેમસ થઈ શકે. મારા બેસ્ટ ફ્રેન્ડ વિવેક મને કહેનો મારા ફોલોવર્સ કેમ વધારું? અમન ફોલોવર્સ વધારવાનો એક જ રસ્તો છે. લોકોને એવું કંઈક દેખાડ આજ સુધી કોઈ જોયું જ નથી, પછી જો તારા ફોલોવર્સ વધે. મારા બેસ્ટ ફ્રેન્ડ વિવેક મને કહેનો મારા ફોલોવર્સ કેમ વધારું? અમન ફોલોવર્સ વધારવાનો એક જ રસ્તો છે. લોકોને એવું કંઈક દેખાડ આજ સુધી કોઈ જોયું જ નથી, પછી જો તારા ફોલોવર્સ વધે. ખોટું બોલવાની પણ હદ હોય છે, પણ મોટા મોટા ઇન્ફ્લુએન્સર એ હદને ભૂલી જાય છે અને જે મનમાં આવે એ બોલવા લાગે છે. અને એનો સબૂત આ રીલ છે. ફેમસ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દિવ્યાંશુએ એક રીલ બનાવી હતી જેમાં વેફર ન ખાવાની સલાહ આપે છે. પણ મારા હાથમાં એક એવો વિડીયો લાગ્યો છે, જે તેનું સાચું મોઢું દુનિયાને દેખાડશે. દિવ્યાંશુ છુપાઈને વેફર ખાતા જોવા મળ્યો છે. આ છે તેની સાચી ઓળખ, જે તે દુનિયાથી છુપાવે છે. એટલે જો તમે એને ફોલો કરતા હો તો અત્યારે જ એને અનફોલો કરીને મને એટલે કે તમારા ભાઈ નમનને ફોલો કરો. હલો, નમન નાળાવાળા, દિશાનો ભાસ્કર નાળાવાળા, જે એક સ્કૂલ ટીચર છે, મમ્મી હાઉસવાઈફ છે, દીદી યુપીએસસીની તૈયારી કરે છે અને સપૂત બીજા લોકોની છુપાઈને રીલ બનાવે છે. પણ એ રીતથી તેને શું નુકસાન થશે એ તેણે કદી વિચાર્યું છે? હે નમન, વિચાર્યું છે તે? કોણ બોલે છે? તું જ ઓળખ કોણ છું હું. પાપા, તમે અવાજના શું થયું? વેક્સ લીધી? અરે દિવ્યાંશુ બોલું છું. મારી વાત ધ્યાનથી સાંભળ. મારી પાસે એટલા પૈસા છે કે કોઈ દિવસ ખૂટે નહીં. એટલું નામ છે કે કોઈ દિવસ ડૂબે નહીં. તું બસ મારી રીલ ડિલીટ કરી દે. તારે જે જોઈતું હશે એ તને આપવા તૈયાર છું. તારી પાસે કાલ સુધીનો ટાઈમ છે, નહીતર સમજી લેજે. હવે શાંતિથી કે વાત શું છે? ગજબ થઈ ગયું છે ભાઈ. પણ શું થયું? મને દિવ્યાંશુનો ફોન આવ્યો હતો. એને કીધું કે મને રીલ ડિલીટ કરી નાખો અને જે જોતું હોય એ આપવા તૈયાર છે. નકર શું? નકર પછી સમજી રહેવાનું કીધું. હવે નકર પછી શું સમજુ? નકર ઈ તને ક્યાંય નો નહીં મૂકે. એવું છે તો હું હમણાં જ એને રીલ ડિલીટ કરી નાખું છું. એક મિનિટ, મારા કઈક સોલિડ આઈડિયા છે. આપણી હોલી જગ્યાએ બોલાવે. ક્યાં?
તને કોલેજમાં વસ્તુ લેવાનું કીધું તો લઈ આવ્યો છો? 2 આઈફોન. મારા નોકરને દર વર્ષે હું આઈફોન ગિફ્ટમાં આપું છું. કાંઈ મોટી વાત નથી. પરફેક્ટ. થઈ ગયો ડીલ. તો નીકળી હવે. ક્યાં જાઉં? દેખ રીલ શૂટ કરતો હોય. કઈ રીલ? અરે પણ નહીં 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 નહીં. કેમેરા રોલિંગ, એક્શન. હેલો ફ્રેન્ડ, તમે વિચારતા હશો કે નમન અને દિવ્યાંશુ સાથે કેવી રીતે? આ બંનેની તો કોન્ટ્રોવર્સી થઈ છે. હું તમને કહેવા માંગીશ, નમન મારા નાના ભાઈ જેવો છે. નમન એક દિવસ રોતા રોતા મારી પાસે આવે છે. એને ફોલોઅર્સ હોતા નથી. મેં કીધું કે મારા પર રીલ બનાવ. એને મારા પર રીલ બનાવી. રીલ વાયરલ પણ ગઈ અને એને ઘણા બધા ફોલોઅર્સ ગેઇન કર્યા. હવે તે મારો આભાર માનવા આવ્યો છે. હું નમનને કહેવા માંગીશ, આભાર મારો ને મારા ફોલોવર્સનો કે થેન્ક યુ ટુ ઓલ ફોલોવર્સ જેને મને ફોલો કર્યું અને જય હિન્દ.